પાણીમાં બતાવ્યું, અગ્નિમાં બતાવ્યું, હુતાતન કારોતરો નાગ બની તે અમને ડંકીને બતાવ્યું અને તે અમને ઠેસ આપી, લોહી આપ્યું અને છતાંય અમે તારા નો થયા. તું વગડે રહીજો, રણમાં રેઢો પડીને રખડ્યો અને તેથી મારી હુરજી દાદાની દેવી તારું ધણી થઈ જાય કે મારા લીલિયા રખડમાં 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 ભાગેરું થામાં. લીલિયા ગાળું ગાયું ભક્ત ગાય, માં હું કરું, મારા છે એ જ ભાગેરું થઈ ગયા તો હું તો ભાગેરું બનું, રણમાં રેઢો પડીને રખડું છું. તેથી હુરજી દાદાની દેવી બોલી, મારી વસ્તી ભલે ભાગેરું થઈ પણ હું રાપુ ક્યાંનું ધરમ, દાદા હુરજીનું ધરમ, તારું ભાગેરું નથી થતી. એ લીલિયા, તારી હાચી રોતક હોય અને હાચી અસરગતિ હોય તો મારી દેવીના પગ પકડી લે. હું રાપુ ક્યાંનું હુરજી દાદાનું ધરમ, હું દેવી અને મારા પગ પકડી મારી પાસે હાચી ગા, હાચી રોતક ગા અને તારી અગવાજ આ અધૂરી વસ્તી પાસે પૂરી કરાવું તો હુરજી દાદાની દેવી પૂરી કરાવું. પણ જોઈજે લીલિયા, મારી વસ્તી ભેગી થઈને તૈન તાલે કરે એક મનથી તો એને છેતરતો નહીં. આજ પાણી માંગે દૂધ આપી જો પીનમાં મૂક્યું હોય તો હવે પૈનમાં આવવું જોઈએ, ખમા કેવી જોઈએ અને ખમા કે તો આ કોઈ થયું કહેવાય. બાકી ફેરા તો હોવ ભલે છે આ દુનિયામાં. ફેરા ફેરા પછી કયો સુખી છે બતાવો. ફેરા ફેરા પછી તો હોવ કોઈક ના કોઈક બંધનમાં બંધાઈ જાય છે. એ ફેરા ફેરા એ દુનિયાએ જોયા પણ શાસ્ત્ર એવા ફેરા ફરી જાય અને ભવે ભવનો ફરી અહીંયા કોઈ વસ્તીને છેતરવા ન આવે અને પાણી ભાગીને દૂધ દે એને ખમા કહેવાય, એને લીલ પોઈત કહેવાય. ઊભા થઈ જવાનું અને હવે લીલિયાને શરૂ કરવાનું, હવે એની ખમા કહેવડાવવાની. હા હા, હાજરમાં